રાજસ્થાનમાં સુરત જિલ્લામાં 16 વર્ષની બાળકી પર ગેંગરેપનો બનાવ બન્યો હતો અને આરોપી આ બાળકીનું તેના ઘરે અપહરણ કર્યું હતું અને બાદમાં તેની સામૂહિક બળાત્કાર કરીને તેને નિર્દોષ રીતે છોડી ભાગી ગયા હતા અને પોલીસ તરફ શંકિતોની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ પીડિતાના પોલીસે જણાવ્યું હતું કે 8 મહિના ગામના ખેતરમાં ટ્યુબવેલ કામ ચાલી રહ્યું હતું. તેની સાથે આ કાલુરામ ગામમાં કોચ રૂમમાં ત્યારે કામ કરવાનું કામ હતું અને આ સમયે કાલુરામે પીડિતા પર બળાત્કાર ગુજારી તેનો વિડીયો બનાવી લીધો હતો અને ધમકી આપી હતી કે કોઈ જાણ કરીએ તો વિડીયો વાયરલ કરી દઈશને પગલે આ પીડિતાનો આ કોઈને કહી નહીં. બીજી તરફ આરોપી પીડિતે વાત કરતા આ ફોન આપ્યો હતો અને ડર માર્યા પીડિતાને તેમની સાથે વાત કરતા પણ કરતી હતી અને બાદમાં કાલુરામ અને બજરંગલાલ પીડિતાના ઘરે આવ્યા હતા અને પીડિતાને બાઇક પર બેસાડી નિર્જન સ્થળે લઈ ગયા હતા અને જ્યારે તે પર દુષ્કર્મ આચર્યું હતું.